અન મેવાડી મોભ છે રાણો, આખા મેવાડ નો મોભ છે રાણો. આ કડી મને એટલા માટે ગમે છે ધીરુભાઈ, હું લક્ષરાજસિંહ ને મળવા ગયેલો. એટલે આમ તો અરવિંદસિંહ ના દીકરા, મોટા દીકરા હોય ગાદીએ જાય કે નાના દીકરા, એ મને બહુ એટલી ખબર નથી, પણ જે કઈ નિયમો રજવાડાના રાજાશાહી ના હોય હું ગયો એમને મળ્યો. એટલે મેં એમને એક પ્રશ્ન કરેલો રૂબરૂ બેહીન કે ભાઈ આ જે તે સમય આખું યુદ્ધ થયું, પ્રસંગો તમે વાંચેલા છે પણ એ તો એના વારસદાર છે ને, એને પૂછો તો આપણને વધારે ખબર પડે. આખું યુદ્ધ થયું તો આનું કારણ તેથી કોની સામે યુદ્ધ હતું? ત્યારે એને બહુ સારી વાત કરી મને કે યુદ્ધ અમારું ક્યાં અકબર સામે હતું? એ તો દુનિયા એવું કહે છે, પુસ્તકો એવું કહે છે, વાતું ઇતિહાસ એવું કહે છે. હું એવું માનું છું કે અમારું યુદ્ધ અકબર સામે નહોતું, કારણ કે અકબરની ફૌજમાં માનસિંહજી પહેલા આવ્યા હતા, જયપુર મહારાજા અમારી સામે અમારા જ હતા. એટલે અમારે કેમ કેવું અકબર સામે યુદ્ધ હતું એમ? અમે તો अपनों ने लूटा गहरों में कहा दम था, हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था. અમારી સામે તો જયપુર મહારાજા જ હતા. અને મને લક્ષરાજસિંહે કરેલી વાત તમને કરું, એ કે અમને પણ કહેવાયા હતા કે ગુલામીનું નોતરું સ્વીકારી લો. સાંભળજો, બહુ જ સભાનતાથી બોલું છું. મારી સામે બેઠા હતા મને વાત કરીને મેં સાંભળી. અમને કીધું કે આ ગુલામીનું નોતરું સ્વીકારી લો, ગુલામીનો જે દરજ્જો આવે એમાં તમને ઊંચો દરજ્જો દેવામાં આવશે. ત્યારે અમારા બાપ દાદાએ કીધું તું તમને મંજૂર હોય તો સ્વીકારો, અમને મેવાડને મંજૂર નથી. કદાચ બોટિયું બારી નીકળી જાય તો ભલે નીકળી જાય, પણ અમારે ગુલામી નથી કરવી કોઈની. અને ગુલામી ન કરવા માટે થઈને ઘાસના રોટલા ખાધા. ઘાસના રોટલા, બાજરાનો નહીં, ઘઉંનો નહીં. ક્યારેક વાંચી લેજો ઇતિહાસ, મહારાણા પ્રતાપે ઘાસના રોટલા ખાધા છે. પૂજા રાણા ભીલ, તીરકામઠા વાળો ભીલ, તેથી ખબર પડી અને કે ગાંડી આ જંગલમાં, હલ્દી ઘાટીના જંગલમાં રાણો આટકે છે, ઘાસના રોટલા ખાઈ છે. પૂજા રાણા ભીલે કીધું તું રાણા, હનુમાન જેમ કેતો હોય રામને એકવાર આ પાડીને જો મૂળિયા નો ઉખેડું તો હું અંજનીનો ઝાયો નો કહેવાય. એમ આજે ભીલને એટલા માટે યાદ કરું છું, એમને મન કે ડાયરો નથી દીધો ને, પણ પૂજા રાણા ભીલે એટલું કીધું તું કે કરો તૈયારી અકબર સામે, અમે તમારી યારે ભલે બોટિયું નીકળી જાય અને ભેળા આવશું. આજે તમે જાઓ, પૂજા રાણા ભીલનું ટીચ્યું પણ છે ત્યાં, ઈ પણ ભેળા આલેલા, એક બે નહીં હજારોની સંખ્યામાં ઈ પણ કપાણા છે મહારાણાની હારે. શું કામ? સત્યની લડાઈ હતી અને સોમાનની લડાઈ હતી. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સોમાનની લડાઈ હતી. રામે સોમાનની લડાઈ કરી, કૃષ્ણએ સોમાનની લડાઈ કરી છે. તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો, તું કાળો મટીને થઈ જાતો રાતો. દ્રૌપદીએ કીધું જાદવરાય મારે ને તારે શેનો નાતો? કઈ હગુ વાલું નથી એટલે મોડું કરે છે. ભરી સભામાં દુશાસન મારા ચીર જોટે, તેથી કાનુડાને મેણું લાગ્યું, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. તેથી દ્વારકા વાળાએ સુદર્શન લીધું. અટાણે આપણે કઈ એકચ્યુઅલી એવું ના કરવું જોઈએ, તેથી ભગવાનને ખબર નહીં પડતી હોય કે ન કરાય. તેથી અળસું હતી, અટાણે છે એવી ને તેથી લાશું હતી યાર. એટલે ભગવાનને સુદર્શન લેવા પડ્યા છે. એટલે છેલ્લી કડીમાં કીધું કે જી સામસુ વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દેવ. આહા, મારો ને તમારો ભગવાન કેવો છે, એ મર્દાનગી વાળો. હજી કુરુક્ષેત્રના રણની વાત આવે ને તો રૂવાડા ઉભા થઈ જાય. આહા, કૃષ્ણ આમ લડ્યા હશે, કાળિયો ઠાકર આમ ઉતર્યો હશે મેદાનમાં, આમ સુદર્શન લીધું હશે, આમ સામે 18 અક્ષરની સેનાની સામે જેથી અર્જુનનો સારથી બનીને મુરલીધર મહારાજ ઉભો છે. આવો લાગતો હશે, આવો લાગતો હશે. આ રૂપક હજી આપણે અર્ધ્યુપ સાંભળે ને હજી રૂવાડા ઉભા થઈ જાય. એટલે કવિએ કીધું 1962 માં, કદાચ ન ભૂલતો હોય તો કઈ ભૂલ થતી હોય તો માફ કરજો, ભારતનું ચીનનું યુદ્ધ હાલતું ને તેથી આ કવિતા ભગત બાપુએ લગભગ લખેલી છે. 1962 માં ભારત અને ચીનની વોર હાલતી હતી, તેથી આ ગીત લખાણેલું. કેવો છે મારો ને તમારો ભગવાન, મારો ને તમારો બાપ. છેલ્લી ઘડી કહીને મારા શબ્દો પૂરા કરું કે જી સાવસુ વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દેવ. પણ તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી, આ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણાના ધૂપ લીધા છે, અમે ગીતાજીના પાઠ પીધા છે. અમે ધીંગાણાના ધૂપ લીધા છે, અમે ગીતાજીના પાઠ પીધા છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રોહિતભાઈ, સંજયભાઈ અનુષ્ઠાન કરેલ તથા રોહિતભાઈએ 5 દિવસથી અન્નનો ત્યાગ કરેલ છે. મંદિર મારું પૂરું થઈ જાય, તાળીઓથી વધાવી લેજો. હજી કહું છું આ દોહો કે બેટો બાપ તને જો ચીલે ન ચાલે તો જનની કાઉ જણા એને વરવું લાગે વેરડા. બાપના અધૂરા કામ પૂરા કરે એ જ દીકરા. એટલે કઈ રૂડું લગાડવા માટે નહીં, પણ આ પરિવારને ખૂબ ખૂબ તાળીઓથી ચાવડા પરિવારને વધાવી લ્યો કે જેને 111 વર્ષ પછી પોતાના બાપના કરેલા મંદિર જે છે એ મંદિરને અહીંથી હવાયું કર્યું. બાપે કર્યું ને, બાપથી હવાયું કામ કરી દીકરા. અને ભગવાનની આગળ એવું જ માનજો કે મારો દીકરો હવાયું કામ કરે.
હા, હવાયું કામ કરે એને જ દુનિયા યાદ કરે છે. જે બાપના અધૂરા કામ પૂરા કરે એને જ જગત યાદ કરે છે. એટલે રોહિતભાઈ અને બધા અહીંથી અને પાછું આખું મંદિર રોહિતભાઈ નું કેવું એવું થાય છે તૈયાર કરી અને ગામને અર્પણ કર્યું. ક્યાં એવો દાવો નથી કે અમારું છે, આ તો આખા ઈશ્વરિયાનું છે. આ હાથથી અર્પણ છે. વધાવી લો જોરદાર તાળીઓથી. ત્યારે આ કડી મુરલીધર મહારાજ ને કીને બાવડે બળ આપ્યું તૈયાર બન્યું ને. શું કીધું કે જી સામસુ વાળો નથી આ રાજોયા ભારતે કાયર દે. સામસુ વાળો નથી આ રાજોયા ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે ઢીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે. મને સાલી મજા એટલી આવી ગઈ છે કે એમ થાય લાઈન નજીક ખેંચી લઉં. આમાં તો મજા આવી પડે ને કેમ થાય 2 કલાક થઈ ગઈ 2.5 કલાક થઈ ગઈ. મને એમ થાય ભલે આમાં 7 જણા હોય પણ રેવાય નહીં. એનું કરવું શું ઉગે કોઈ ન પૂગે. તમને એમ થાય કે છીલી કડી મને ખબર પડે કેટલા વાગ્યા આવી પણ મને મજા જ એવી આવી છે. ચાલુ ડાયરા તો રોજ હોય માની કૃપાથી તમારા આશીર્વાદથી. 2-5 દી કંઈક ખાલી હોય પછી કલાકાર છે એનું જીવન ડાયરાથી વણાઈ ગયેલું છે માની કૃપા છે હોય. પણ ધીરુભાઈ આવો અમુક ડાયરો સમજણો ક્યારેક મળે. કોઠાની વાતો કરવાનું મન થાય એવા ડાયરા બધે થતા હોય અને એ કોઠાની વાતો સાંભળવા હોય તો જ આયોજન કરે. પણ અમુક ડાયરો વિશેષ હોય જેમાં તમને વાતો કરવાની મજા આવે. હવે પડકારો મળે દાદ એવી મળે. અમુક તો એવા ઢીલા થઈને બેઠો આપણને એમ થાય ચાલુ આ ભોગમાં એવા છે ડાયરામાં એવી નક્કી ન થાય. અને અમુક તો બોકાહા બોલાવે તમને એમ થાય તારી ભલી થાય તારી. આવા ડાયરા થાય છે. એટલે આ ડાયરાની મજા આવી. આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો હજી તમે 3 વાગ્યા તો જાગો છો. એક પ્રેમનું ભાતું લઈ અને આ પોરસ હું ઘણી વાર કહું છું કે નાણું મળે પણ ટાણું નહીં મળે. આ રાત વહી જાય છે ને ધીરુભાઈ રાત બીજી વાર પાછી નહીં મળે. આ રાતની કિંમત કરી લેજો. હા શું કામ કે તમે લઈ ગયા હતા જે મારી નીંદની રાતો. અરે ઈ રાત પણ ઊભી છે સાંભળવા આપણા પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે અને સદા ખુશહાલ રહેનારા જેડી કહો ને ખુશહાલ કેવા છે. અને હવે સાંભળજો તરસતા નયન મારા તમને જોવાનું. ક્યાંય ખારા માણા મળી જાય તો એને જોવા નયન તરસે. પણ ભર્યાવાળાને ડાટા કાઢે હોય આપણને એમ થાય 2 નાડામાં સેટા હાલવી. તરસતા નયન મારા તમને જોવાને જોવા માટે મને એમ થતું હતું ક્યારે જોવા મળે 15 વર્ષના વાણા વ્યા ગયા. હાકડી બજારમાં ભેળા થઈ ગયા. એટલે કીધું કેમ છો. આમેથી કવિતા શરૂ થઈ. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. 15 વર્ષે ભેળા થયા ભાઈ. 15 વર્ષથી મોઢું જોયેલું નહીં. અમારા હાલનો પૂછો. મને રહેવા દે પૂછવાનું. તું બરાબર છો ને તું ઠીક છો ને તને બરાબર છે ને. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે. હવે સાંભળજો આ કડી. 15 વર્ષ પછી માણસ બોલ્યો કે તરસતા નયન મારા તમને જોવાને. આ તરસતા નયન મારા તમને જોવાને પણ મળ્યા ઈ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને આપણે જે વાતો કરતા હતા ને એકલા બેહીન તો આ રાત નીકળતી ને એ રાત ઊભી રહી જતી કે આ શું વાતો કરે છે એ સાંભળવા ઊભી રહી જતી. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો જે હુવાનો ટાઈમ હતો એ તો તમને આપી દીધો. ઘણા નથી આમ. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો એ રાત પણ ઊભી છે સાંભળવા આપણા પ્રેમની વાતો. ક્યારેક રાતને એમ થઈ જાય સાચો પ્રેમની વાતો હોય તો કે હવે હું ઘડી સાંભળી લઉં શું વાતો થાય છે. ખાલી એક જુવાનડો પાદરમાંથી નીકળ્યો ને તો કહી દીધું તું ગાડું ઊભું રાખી દો અને કીધું માને કે માં રોટલા કરો મહેમાન નીકળ્યા છે. પછી મહેમાન વયા ગયા ને વાત તો બહુ મોટી છે. પછી સવારમાં કટાર ખાઈ લીધી ને પછી દોડતો યુવાન ખાપણ લેવા દોડ્યો. ઓલું ગાડું હજી આમ હિમાડો વળટેલું. સાંભળજો એક મુલાકાત એમાં જાજી જરૂર નથી. જબ આંખ से આંખ મિલી તો દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે. એમાં જાજી જરૂર ન હોય. પણ હવે સાંભળી લેજો. કીધું કે ક્યાં જાય છે તો ગજબ થઈ ગયો અમારા ગામમાં. ક્યાં કે ગાડું રોકાણું મહેમાન હતા મોહ માયા લાગી ગઈ જુવાને કટાર ખાઈ લીધી અને હવે ખાપણ નથી. ગામ નાનું છે ખોબા જેવડું. ખાપણ લેવા જાઉં છું. ગાડામાં બેઠેલી હાથી હુંદીનો ઘૂમટો તાણેલી દીકરી આણું વળીને જાતી હતી. એ સાંભળી ગઈ અને એને કીધું કે ગાડું ઊભું રાખી દો.
અંબોડામાં કટાર બાંધેલી. પહેલાની દીકરીઓ પરણીને જાતી ને તો લૂંટારા અને ચોરને આડામ ફરે તો કાં તો એની સામે લડી લે અને કાં તો જીવના જોખમે આબરૂ વાલી હોય એટલે પોતાના અંબોડામાંથી કટાર કાઢીને આમ પેટમાં નાખીને ખોળિયું ખાલી કરી દે. એટલે અંબોડામાં કટાર બાંધેલી અને એને કીધું ગાડું ઊભું રાખી દો. કાં